દ્વારકા પંથકમાં સંરક્ષિત કુંજ કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે એક શખ્સ ઝડપાયો। પક્ષીઓના 7 મૃતદેહો સાથે ઝડપાયેલો આરોપીને જેલ હવાલે કરાયો। દ્વારકા પંથકમાં સંરક્ષિત કુંજ કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે એક શખ્સ ઝડપાયો। પક્ષીના 7 મૃતદેહ સાથે ઝડપાયેલો આરોપી જેલ હવાલે કરાયો। દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી ફોરેસ્ટ વિભાગે એક શખ્સને સંરક્ષિત જીવ એવા કુંજ કરકરા પક્ષીના 7 મૃતદેહ સાથે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી બાદ તેને જેલ હવાલે કર્યો છે। દ્વારકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એનપી બેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા કુંજ પક્ષીઓના મૃતદેહ રાખીને વેચાણ કરવામાં આવતું હોવાથી આવા શખ્સોને ઝડપી લેવા માટે ડમી ગ્રાહક સાથે ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહીના અંતે દ્વારકા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા નદીમ જીયા રાડિયા નામના શખ્સ દ્વારા આ સ્થળે ગ્રાહક બનીને આવેલા આસામીને એક કોથળામાં લઈને આવેલા કુંજ કરકરા પક્ષીના 7 મૃતદેહને સાથે ઝડપી લીધો હતો। આ કાર્યવાહી દ્વારા દરમિયાન અન્ય એક અજાણ્યો શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો। આ સમગ્ર કાર્યવાહી અંગે દ્વારકા મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એનપી બેલાની ફરિયાદ પરથી આરોપી નદીમ જીયાની અટકાયત કરી। કુંજ પક્ષીઓના 7 મૃતદેહને કબજે લેવાયા બાદ આરોપી નદીમ સામે વન્ય સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી આ સંગઠિત અપરાધમાં દ્વારકાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીને જિલ્લા જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો।